દાદાના બોલાવ્યા બધાયા આવલીઓ રે જો બધાને આવીને રાઈને ચરણે રમે જોઈ માં ભરો વાલો કરે વારંવાર બધાને આવીને રાઈને ચરણે રમે અરે મહારાજા અત્યારે મને રાજમાં હું કામ બોલાવ્યો તમે अरे प्रधान जी हाँ बोलो बापू राज जी अंदर एज का હું કામ છે कयल ने काळो ककड़ाट करे से काम કાળો કકડાટ कोई पण मारो दुश्मनो मेहमान मारा राज तरफ આવતું દેખાય અરે હું વાત ખલગઢ નગરી ની એવી સોકી લગાવો કેવી લગાવું મારી રજા સિવાય સકલું નો ફરકવું જોઈએ અને મારી રજા સિવાય પણ મારા ઊંઘની અંદર ખલેલ ન પડે અરે બાપુ સકલું સરકવાની ક્યાં કરો સકલું સરકવાય ન દો ફરકવાય ન દો બાપુ એ ફિનિશિંગ વિખાઈ ગયું રાજમાં બાપુ અહીંયા ભાઈ આવો આપણું આ સિંહાસન છે આ સિંહાસન ની માલ પર હાથ મેકવાનું કપાઈ જશે બરાબર બાપુ સાફ કરી દઉં કેજા બાપુ હવે અહીંયા બાપુ આપણા સિંહાસન માં બેસી જાઓ તમે તમતાર તમારે મૂંઝાવાનું નથી આ મારું સિંહાસન ફાઈબર નું ક્યાં ગયા છે ડેલિયા કોઈ હાજર એ તમને કહું એક ફોન આપો ને હા બોલો તમે શું કહેતા હતા એ તમે છે ને આટલો બધો પવન તો નાખો પણ અહીંયા જાહો ને તો પડી જાહો એમ નહીં તમે પણ ડેલીએ ચોકી ફેરો કરતા હતા ત્યાંથી કેમ અહીંયા ઉડીને આવી ગયા એમાં એવું છે અહીંયા અત્યારે ફિનિશિંગ વિખાઈ ગયું છે એવું છે તો અહીંયા અંદર વયા જઈએ આપણે હવે હવે પાણી ભરવા આવ્યા છે શું કામ આવ્યા છો તમે ઘરમાં પાણી ખાલી થઈ ગયો તો ભરવા નો આવી અહીંયા નો આવી ઘરમાં પાણી ખાલી થઈ ગયું છે હા એ તો તમે નાયા વગર ના આવ્યા શું તમે નાયા વગર ના વયા આવ્યા નાય 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 તો પછી ખાલી થઈ ગયું પાણી ભરવા આવ્યા છે બાપુને પૂછવું હોય તો પૂછી ગયો તમે હું પૂછું બાપુને કે નાની નાની ગગીઓ નાની નાની ગગીયું અવડી અવડી એવડી ના હોય એલા આવડી આવડી ગગીઓ અવડી અવડી ગગીયું પણ આનાથી તો તું મોટી ગગલો છો મોટો પણ એમ ન કહેવાય બાપુને એમ કહો કે મારી નાની નાની બહેનો પાણી ભરવા આવ્યું છે નાની નાની બહેનો આ બેન ની બેનું નાની નાની આ બેન ની બેન નું પાણી ભરવા ઈ તો ઠીક તમે નાની નાની છો પણ આ લે તે હું કઈ તને કઈ મોટી લાગે છે આ તો મોટો ગગડ્યો છે ગગડ્યો તમે નાની નાની દીકરીઓ નાની નાની દીકરીઓ
તો હું તને શું કહું બેટા મા દીકરો મમ ગાવ ના એવું નથી. ગાવ નાની નાની દીકરીઓ પાણી ભરવા આવી છે એમ હા બાપુને કહું અને નો કહું તો તમે શું કહી લ્યો તો કાંઈ નહીં સાની માની ભરીને વિયું જાશો સાની માની ભરી ન જાતી ઉભરી પૂછતો હું બાપુ ના પાડી છે મારી રજા સિવાય સકલાને ફરકવા ન દેતો અને તમે ફરકવા મળ્યા આયા આજા પૂછી લે બેન ભાઈ હામું નહીં બોલવાનું ભાઈ હામું બોલ્યા છો કોઈ તમારે જવડો છું ના બાપા હવે મોડું પૂછી થાય લે. છે મોડું થશે તમને પાછું મોડું બહુ થાય કા બાપુ અવળી અવળી નાની નાની દીકરીઓ પાણી ભરવા આવી છે તો ભરવા દો બાપુ ભરવા દો વાળો તો હું તમને શું કહું શું કહો છો મેં કાલાવાલા કર્યા હા પછી એક એવું લાગ્યું કાલા ખટ્ટા સોડા પાઈ કેને બાપુને તઈ એમ કીધું કે ઈ નાની નાની છોકરીઓ હોય તો એને પાણી ભરવા દે પણ મોટા બા હોય તો ભરવા ન દેતો વાંધો નહીં પણ મેં બાપુને કીધું કે બા બાપુ આપ તો મોટા બા છે તો શું કીધું બાપુએ બાપુ એમ કીધું મોટા બા હોય તો ભગાડી દેજે ને નાની નાની દીકરીઓ હોય તો તો પાણી ભરવા દેવાનું તમે ના પણ તમે દેશો. પાણી ભરો તો મારી કોઈ ના નથી હા પણ ઓલી ડંકી છે કે નહીં એમાં કીતરો, કીતરો એવો અવાજ આવે છે એ પાણી ઓયલ મેકી દેવાય ને તો થોડું હોયલ તો ઘણું મેકું છે પણ મળવો જોઈએ ને ફજ્યા નથી અરે રે ઓયલ એક નક મળતો ક્યાંય ક્યાંય મળતું નથી મારો બાપલ્યો તો અવેડામાંથી ભર લેવી હવે એનામાંથી તો ભરતા જ નહીં કે ને અમાર કૂતરા પીવે છે તો ઓલા મોટા ટાંકામાંથી મોટો ટાંકો તો ઠેઠ અમરા કુંડના ગેટે છે એવું હાલો મારા વાલા આકડિયાથી જોવા મહેમાન પધાર્યા છે મામાદેવના ભક્તો અને ખાસ આ ગોરદેવનું એને રૂડું રડિયામણું લાગ્યું મારા વાલા જય હો. એટલે એને ભાવ જાગ્યો કે ગોરદેવને એકવાર અમે પટમાં લઈ આવો કારણ કે જો બસ મેલી અને જો અહીંયા આવ્યા હોય તો કે એકવાર તેજ માથે ઊભા રાખો બરોબર છે અને એક પરમાસ મામાદેવની બોલાવી નાખો ઝલક એવી બોલાવો એટલે એનું સન્માન પણ થઈ જાય દેહો ભરતભાઈ બાવીસી દેહો તો મામાદેવ નહીં એવી ફરમાશ છે તો એક લઈ લેવી હા હાલો હાલો વી આવો મહેમાન આ બાજુ વી આવો હા ભાવિનભાઈ ઠુમર હા હા દેહો રોનક કાકડિયા દેહો ભાઈ એકવાર જોરદાર થી મોટા કડિયા ગામ જોકે હું તો લક્ઝરી આપું છું ભાઈ તમારા ગામના મને ઓળખતા નથી ખબર મને પણ આકડિયા ગામની અંદર મારા ઘણા બધા ભાઈબંધ દોસ્તાર છે આકડિયા ગામની અંદર મામાદેવ હોટલ છે લુણીધાર વાળા રોડે મામાદેવ હોટલ છે ઈ લોકો જો અત્યારે મારી સમક્ષ હાજર થયા હોય અને એની ફરમાઈશ હોય અને જ્યારે મને મામાદેવનું ગીત ગાવાનું મન થતું હોય અને ઈ મારા આકડિયા ગામમાં મેળો ભરાણો હોય અને ઈ કેવો મેળો હોય આ ભરતભાઈ બાવીસિયા એ તમે કોને રાવણ દેવ કોને રાવણ દેવ કોને સે મેળો કોને રાવણ દેવ કોને રાવણ દેવ કોને સે મેળો એ હા હો મારા આકડિયાનો મેળો એ કોને રાવણ દેવ કોને રાવણ દેવ કોને રાવણ દેવ કોને સે મેળો આ મારા ભરત આવી ગયા કોને રાવણ દેવ કોને રાવણ દેવ કોને સે મેળો આ મારા ભરત આવી ગયા આ ભરત આવી ગયા એ હા હો મારા મેળો હે માનો મેળો ઈ માઈ મેળો હે માનો મેળો ઈ માઈ મેળો
આ બાજુ પાછી ફરમાઈશ હોય અને એમાં ભાવિનભાઈ ઠુમર મોટા નકરી બધા વેનાતથી 101 રૂપિયા બોલો જોરદારથી જય બોલાવો બોલો મામા સાહેબ હા ફરીવાર પાછા અમારે મામાદેવને યાદ કરવા હોય ત્યારે ઓહો હો મારા રામા મારા બાવીસા પરિવાર આંગણે ભલે
ફરીવાર એક ફરમાઈશ હોય અને એ પાછી મામાદેવની ફરમાઈશ હોય. ભાઈ એવું નથી કે મહેમાન છે અને રૂપિયાનો ઘોર કરે છે અને એ લોકો દુદાડી શકે, પણ તમને કોઈને ભાઈ ઈચ્છા હોય કે મારે 500 1000 2000 ઉડાડવા છે તો અહીંયા અમારે છૂટાની વ્યવસ્થા છે. જે કોઈ ભાઈઓ બહેનોને ઉડાડવા હોય તે પણ ઉડાડી શકે છે અને છૂટા ન માગી શકતા હોય તો અમારે ખાલી હાથ ઊંચો કરીને કહેજો કે ભાઈ અમારે એટલા જોતા છે, તમને અમારો સ્વયંસેવક આપી જશે. માટે અત્યારે મામા દેવને યાદ કરવા હોય ત્યારે હે ડમરદાર વાજા મામા ડમરદાર વાજા ખીજડા વાળવાના ડમરદાર એ વાજા મિત્રો હવે કાંઈ પણ ફરમાઈશ હશે તો લગ્નમાં લેવામાં આવશે, જેથી કરી કોઈ ફરમાઈશ દેવી નહીં. કારણ કે મંડળ જે આગળ બહુ બાકી છે. લગ્નમાં તમારે જે ફરમાઈશ દેવી દેજો, એક હિન્દી ગીત અને સંદરા શિવાયની જે કાંઈ ફરમાઈશ દેવી દેજો અમારા મંડળ તરફથી, કોઈ કાંઈ નાની હોય. હા, અને તમારા ગામમાં બહુ બધા મંડળ રમ્યા છે, પણ આ મંડળ કઈ અલગ પાત્ર એક છે. કેવું પાત્ર કે માં જગદંબા 9 લાખ લબડિયાની ભાટીગઢ ઘડિયા વાળી એવી માં જગદંબા એનું પ્રાગટ્ય થયા છે. અને શિર ઉપર પાણીનો ભરેલો બાયુ પાણી ભરવા જતી હોય એને ખબર હોય, ભાઈઓને તો ઓછી ખબર હોય, પણ કેવો ગળો કે ખાલી ગોળો અહીંયા મૂકવાનો, તમારી નજરની સામે એમાં પાણી નાખવાનું અને ઈંધોણી વગર માથામાં મૂકવાનો. ઈ ગોળો માથામાં મૂકી અને માતાજી ગરબા રમશે. પ્લસ કે ગરબા તો રમશે, ગોળો માથે મૂકશે, પણ 2 ગ્લાસ પાણીના, ખાલી ગ્લાસ 2 ગ્લાસ પાણીના એના વડે માતાજી રમશે. 5 ગરબા એના ગાઈશું, પછી 4 ગ્લાસ વડે માતાજી ઉપર ગોળો લેશે, એની વડે માતાજી મારી રમતી હોય તો માનજો કે તમારી અમરાપુરની ખોડિયાર હતી. માટે એવું પાત્ર બતાવવું છે. જે કોઈ મિત્રોને ઘોર કરવો હોય ને ભાઈ, એ અહીંયા મારા સુતાની વ્યવસ્થા છે. માટે કોઈ શરમાતા નહીં. તમને શરમ આવતી હોય ને તો અંદર આવીને કહેજો ભાઈ મને સૂટા આપો ને, અમે આપશું. એક ગાયના લાભાર્થી મંડળ હલી રહ્યું છે ભાઈ. હું તમારે ગામમાં બસ આપું છું ભાઈ, સુરત થી વિસાવદર. અને તમારું આ મંડળ છે ને કુકાવા ગામનું, એના ગામના મારા શેઠ છે જેડી એક્સપ્રેસ, હમણાં નવી ચાલુ થઈ ને એમાં હું ડ્રાઈવર છું, પણ ગાડી મૂકીને આમાં આવ્યો છું. એક ધર્મદાના કાર્ય લઈ ગવત્રી ગાય માતાનું કીડિયું ને કીડિયાતું પૂરવાનું એક કાર્યાલય હાથમાં આવ્યા છે. તો માત્ર કહેવાનું એક જ મિનિંગ છે કે જેને વરસવું હોય એ તમારે વરસજો, અને ન દઈ આયા તંતર આવવામાં શરમ આવતી હોય તો હાથ ઊંચો કરજો. બહેનો ભાઈઓને ખાસ નમ્ર વિનંતી, તમતાર અમારો સભ્ય આવી ને લઈ જાય છે. એ બેટા હું કહેતી હતી મારો દીકરો, તમે તો નાની નાની દીકરી છું, હું તો મોટા જબરા બાપુજી છું. હા તો અમે પાણી ભરી લેવી, 1-2 પાણી ભરી લ્યો, વધારે અવાજ કરતા નહીં. બાપુએ ના પાડી છે એટલે સાના ભરીજો. અને 1-2 રાસ રમશું, બાપુને પૂછવું પડશે તો. રાસ રમવો તો વાંધો નથી, પણ થોડાક આમ ન જતા આમ ફિનિશિંગ વિખાઈ ગયું છે. કાઈ વાંધો નહીં, નકર તમારું ફિનિશિંગ વિખાઈ જાય. હાલો
હા તો અમારે કુકાવા ગામનો ખોડિયાર રામા મંડળ એવા તમારા ગામની અંદર પવિત્ર ચોકની અંદર રમ્યું છે તો રમતા રમતા એવી પિંગલની પણ હારે સુધી પહોંચી ગયું છે જે કઈ તમામ રૂપિયો થશે ગાયોના ઘાસચારા માટે થશે આમાં કોઈ 1 રૂપિયો લઈ જવાનો નથી મારા વાલા અને આ મંડળ કોઈને રમાડવું હોય તો અમારા પ્રમુખ કારુભાઈ પટેલ એમનો કોન્ટેક્ટ કરવો અથવા કાર્ડ આપે છે અને કોઈને ફરમાઈશ દેવી હોય લોકગીત ભજન માતાજીના ભેરિયા આપી શકો છો અને બીજી ફરમાઈશ લેવામાં નહીં આવે અને છૂટાની વ્યવસ્થા રાખી છે હમણાં અમારે વાલા અદાઈએ કીધું એ પ્રમાણે છે હા તમારી મોરલી અને વલી વાગી માં જામરા એ પાણી આવી ઘેલી થઈ છે ગોકુળની ગોપીઓ એ તમે રમે અમારા મારા વાલા સરસી સહેલીઓ પિંગલ ગઢની અંદર પાણી ભરતી હોય પણ કેવી ભાઈ અને આપણે કયા ગામ આકડિયા વાળા મામા દેવ જેઠોરના મામા દેવ જેઠર મામા ભાઈ એવા અમારે આકડિયા વાળા મામાદેવને યાદ કરવાના છે અને આ બાજુ અમારે જેઠોર આવ્યા છે તો અમને યાદ કરી લેવી હા કે મને લઈ જાને તારી સંગા એ તારા વિના ગમતો નથી વાલા લઈ જા લઈ જા લઈ જા લઈ જા મને લઈ જા તારી સંગા તારા વિના ગમતો નથી વાલા બાજુ અમારે મામાદેવની ફરમાઈશ છે તો એક લઈ લેવી ઈ મારા આકડિયા વાળા મામાને યાદ કરતા હોય પણ કેવા કે દુનિયામાં આકડિયા મોતું રે એ દુનિયામાં આકડિયા મોતું
મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મેં તો તમને જોયા તા મામા આકડી આવે સપનામાં જોઈએ તમારું એ નામ મામા સપનામાં જોઈએ તમારું એ નામ મેં તો તમને જોયા તા મામા કર્યા એ કામ એ મારો મામા એ મારું અમરાપુર ઈ મારા આકડિયા વાળો મામો ખમા કેવા આવે પણ કેવો આવે એ આ મામા તમારા ખીજડે અને વાળા ધમકે ઈ લવાના આયો પણ આવા ભાનેજડા તમારા ખીજડે જદી આવતા એ તમે ખમા એ
આ બાજુ પાછી ફરમાઈશ હોય અને એમાં ભાવિનભાઈ ઠુમર મોટા ટકરી બધા વેનાતથી 101 રૂપિયા બોલો જોરદારથી જય બોલાવો બોલો મામા સાહેબ હા ફરીવાર પાછા અમારે મામાદેવને યાદ કરવા હોય ત્યારે ઓહો હો મારા રામા મારા બાવીસા પરિવાર આંગણે ભલે ફરીવાર એક ફરમાઈશ હોય અને એ પાછી મામાદેવની ફરમાઈશ હોય ભાઈ એવું નથી કે મહેમાન છે અને રૂપિયાનો ઘોર કરે છે અને એ લોકો દુદાડી શકે પણ તમને કોઈને ભાઈ ઈચ્છા હોય કે મારે 500 1000 2000 ઉડાડવા છે તો અહીંયા અમારે છૂટાની વ્યવસ્થા છે જે કોઈ ભાઈઓ બહેનોને ઉડાડવા હોય તે પણ ઉડાડી શકે છે અને છૂટા ન માગી શકતા હોય તો અમારે ખાલી હાથ ઊંચો કરીને કહેજો કે ભાઈ અમારે એટલા જોતા છે તમને અમારો સ્વયંસેવક આપી જશે માટે અત્યારે મામા દેવને યાદ કરવા હોય ત્યારે
હે ડમરડાક વાજા બાબા ડમરડાક વાજા ખીજડા વાળવાના ડમરડાક એ વાજા એ વાજા મિત્રો હવે કાંઈ પણ ફરમાઈશ હશે તો લગ્નમાં લેવામાં આવશે જેથી કરી કોઈ ફરમાઈશ દેવી નહીં કારણ કે મંડળ જે આગળ બહુ બાકી છે લગ્નમાં તમારે જે ફરમાઈશ દેવી દેજો એક હિન્દી ગીત અને સંદરા શિવાયની જે કાંઈ ફરમાઈશ દેવી દેજો અમારા મંડળ તરફથી કોઈ કાંઈ નાની હોય હા અને તમારા ગામમાં બહુ બધા મંડળ રમ્યા છે પણ આ મંડળ કઈ અલગ પાત્ર એક છે કેવું પાત્ર કે માં જગદંબા 9 લાખ લબડિયાની ભાટીગઢ ઘડિયાવાળી એવી માં જગદંબા એનું પ્રાગટ્ય થયા છે અને શિર ઉપર પાણીનો ભરેલો બાયુ પાણી ભરવા જતી હોય એને ખબર હોય ભાઈઓને તો ઓછી ખબર હોય પણ કેવો ગળો કે ખાલી ગોળો અહીંયા મૂકવાનો તમારી નજરની સામે એમાં પાણી નાખવાનું અને ઈંધોણી વગર માથામાં મૂકવાનો ઈ ગોળો માથામાં મૂકી અને માતાજી ગરબા રમશે પ્લસ કે ગરબા તો રમશે ગોળો માથે મૂકશે પણ 2 ગ્લાસ પાણીના ખાલી ગ્લાસ 2 ગ્લાસ પાણીના એના વડે માતાજી રમશે 5 ગરબા એના ગાઈશું પછી 4 ગ્લાસ વડે માતાજી ઉપર ગોળો લેશે એની વડે માતાજી મારી રમતી હોય તો માનજો કે તમારી અમરાપુરની ખોડિયાર હતી માટે એવું પાત્ર બતાવવું છે જે કોઈ મિત્રોને ઘોર કરવો હોય ને ભાઈ એ અહીંયા અમારા સુતાની વ્યવસ્થા છે માટે કોઈ શરમાતા નહીં તમને શરમ આવતી હોય તો અંદર આવીને કહેજો ભાઈ મને સૂટા આપો ને અમે આપશું એક ગાયના લાભાર્થી મંડળ હલી રહ્યું છે ભાઈ હું તમારે ગામમાં બસ આપું છું ભાઈ સુરત થી વિસાવદર અને તમારું આ મંડળ છે ને કુકાવા ગામનું એના ગામના મારા શેઠ છે જેડી એક્સપ્રેસ હમણાં નવી ચાલુ થઈ ને એમાં હું ડ્રાઈવર છું પણ ગાડી મૂકીને આમાં આવ્યો છું એક ધર્મદાના કાર્ય લઈ ગૌત્રી ગાય માતાનું કીડિયું ને કીડિયાતું પૂરવાનું એક કાર્યાલય હાથમાં આવ્યા છે તો માત્ર કહેવાનું એક જ મીનિંગ છે કે જેને વરસવું હોય એ તમતારે વરસજો અને ન દઈ આયા તમતાર આવવામાં શરમ આવતી હોય તો હાથ ઊંચો કરજો બેનો ભાઈઓને ખાસ નમ્ર વિનંતી તમતાર અમારો સભ્ય આવી ને લઈ જાય છે એ બેટા હું કહેતી હતી મારો દીકરો નાની નાની દીકરી છું હું તો મોટા જબરા બાપુજી છું હા તો અમે પાણી ભરી લેવી એક બે પાણી ભરી લ્યો વધારે અવાજ કરતા નહીં બાપુએ ના પાડી છે એટલે સાના ભરજો અને એક બે રાસ રમશું બાપુને પૂછવું પડશે તો રાસ રમવો તો વાંધો નથી પણ થોડા કામ ન જતા આમ ફિનિશિંગ વિખાઈ ગયું છે કાઈ વાંધો નકર તમારું ફિનિશિંગ વિખાઈ જાય હાલો રાજુભાઈ તો અમારે કુકાવા ગામનો ખોડિયાર રામા મંડળ એવા તમારા ગામની અંદર પવિત્ર ચોકની અંદર રમ્યું છે તો રમતા રમતા એવી પિંગલની પણ હારે સુધી પહોંચી ગયું છે જે કઈ તમામ રૂપિયો થશે ગાયોના ઘાસચારા માટે થશે આમાં કોઈ 1 રૂપિયો લઈ જવાનો નથી મારા વાલા અને આ મંડળ કોઈને રમાડવું હોય તો અમારા પ્રમુખ કારુભાઈ પટેલ એમનો કોન્ટેક્ટ કરવો અથવા કાર્ડ આપે છે અને કોઈને ફરમાઈશ દેવી હોય
લોકગીત ભજન માતાજીના ભેરિયા આપી શકો છો અને બીજી ફરમાશ લેવામાં નહીં આવે અને છૂટાની વ્યવસ્થા રાખી છે હમણાં અમારે વાલા અદાએ કીધું એ પ્રમાણે છે હા તમારી મોરલી અને વલી વાગી માં જામરા એ પાણી આવી ઘેલી થઈ છે ગોકુળની ગોપીઓ એ તમે રમે અમારા મારા વાલા સરસી સહેલીઓ પિંગલ ગઢની અંદર પાણી ભરતી હોય પણ કેવી બાય બાય અને આપણે કયા ગામ આકડિયા વાળા મામા દેવ જેઠોર ના મામા દેવ જેઠોર મામા બાય બાય એવા અમારે આકડિયા વાળા મામા દેવને યાદ કરવાના છે અને આ બાજુ અમારે જેઠોર આવ્યા છે તો અમને યાદ કરી લેવી હા કે મને લઈ જાને તારી સંગા એ તારા વિના ગમતો નથી વાલા લઈ જા લઈ જા લઈ જા લઈ જા મને લઈ જા તારી સંગા તારા વિના ગમતો નથી વાલા जो हमारे मामा देव ने फरमाइश से तो एक ले लेवी ई मारा आकड़िया वाला मामा ने याद करता हुए पण केवा के दुनिया मा आकड़िया मोटू रे ये दुनिया मा आकड़िया मोटू सारे मामानी सरकार हाले मामानी सरकार दुनिया में आकड़िया जय मामा सरकार મને યાદ આવે આપણી
જોયા તા મામા આકડિયા રેતા સપનામાં જોયું તમારું એ મામા સપનામાં જોયું તમારું એ નામ મેં તો તમને જોયા ના મામા કર્યા એ કામ એ મારો મામા એ મારું અમરાપુર મારા આકડિયા વાળો મામો ઈ મારા આકડિયા વાળો મામો ખમા કેવા આવે પણ કેવો આવે એ આ મામા તમારા ખીજડે અને વાળા ધમકે ઈ લવાના આયો તો પણ આવા ભાનેજડા તમારા ખીજડે જદી આવતા એ તમે ખમા એ મોજુ કરાવે મામા મોજુ કરાવે જીરા વાળો મામો મોજુ ને કરાવે એ હા મારું મામા સરકાર મોજ હા ગુલાબીને જોઈએ અંતરિયાને જોઈએ મોજુ લાવે મામાને અંતરિયાને જોઈએ ગુલાબીને વાલા ગાંજાયને વાલા મોજી લાવે મામા ગાંજાયને વાલા તું માની ઘર મોરાલા તું માની ઘર મોરાલા પ્રેમની વાતો પ્રેમથી કેવી
અમારે અનિલભાઈ માથે ગોરો લે છે અને એની કલા આપની સભાની અંદર હમદાને બતાવશે. તો બે બેન અમારે અનિલભાઈ કલાકાર કહેશે તમને. તો મિત્રો સરસ મજાનું અમારું એવું જય ખોડિયાર રામા મંડળ ગામ મોટી કુકાવા રમતું રમતું માં ભગવતી ના ગરબાના પાત્ર સુધી પહોંચ્યું હોય. જોકે આટલા બધા બેનું બેઠા ભાઈઓ બેઠા બધાને ખબર જ હોય કે ઈંઢોણી વગર બેડું લેવું તો પણ આપણે બે હાથ રાખવા પડે, પણ વગર ઈંઢોણીએ અહીંયા ગોરાનો રાસ રજૂ કરવાનો છે. એટલું જ નહીં પણ કાચના 2 ગ્લાસ અને પછી કાચના 4 ગ્લાસ તો આ કળા પણ જોવાની છે. પણ અમારા મંડળના નિયમ મુજબ કે એવી ટેલ હોય, નિયમ હોય કે 100 રૂપિયાનો એક બોલ, એવા તમારા સમક્ષથી જે કંઈ પણ બોલ આવશે, જો કે અમે ગામો ગામ રમવા હમણાં તો 4-5 દીથા સખત જાય છે. એવું નથી કે ઓછા બોલ આવ્યા, 51 થી 101 પણ આવી ગયા. પણ આજ બાજુનું જ ગામ છે, બધા જાણીતા જ છે ને સમજણો નાયણો બેઠો હોય તો સમજણાને સમજાવવાના ના હોય. તો કે જે પોતપોતાના કુળદેવીને માનતા હોય, કોઈ સુરાપુરાને માનતા હોય, કોઈ જતી સતીને માનતા હોય, એના નામ ઉપર. એવું નથી કે આપણે ખોરિયાર માનતા હોય કે રામદેવ પીરને માનતા હોય. પોતપોતાના કુળદેવીના નામ ઉપર 100 રૂપિયાનો એક બોલ, એવા તમારા સમક્ષથી જે કંઈ પણ બોલ આવશે તો થોડી ઘણી ઉતાવળ રાખો. જે કંઈ પણ બોલ આવશે તમારા સમક્ષથી, ત્યાર પછી આપણે માં ભગવતીના ગરબાના રાસની શરૂઆત કરશું. તો એવા થોડા ઘણા દાતા થઈ જાવ બાપા. જો કે મને તો એવું લાગે છે કે 51 બોલ તો આવી જ જાય, કેમ કે આટલું બધું પબ્લિક બેઠું હોય. અને જે કંઈ પણ પૈસા આવશે, ફાળો આવશે, કુકાવાવની અંદર ગૌશાળામાં વપરાવાનું છે અને પક્ષીની ચણમાં વપરાવાનું છે બાપા. અમારે આ બાજુથી એક કોલ આવે છે 100 રૂપિયાનો. ખૂબ ખૂબ ધન્યવાદ. તો થોડી ઘણી ઉતાવળ રાખો અને બહેનોને પણ બોલાય. મા ભગવતી આપ્યું હોય 100 રૂપિયાના બોલ. બહેનો ભાઈઓ આ બાજુ વડીલો બેઠા છે, ખાલી હાથ ગયા, કોઈ અડવા ખુશી નતું. પણ આપણે કઈક કોણ કર્યા હશે 5 આંગળીએ, તો આપણે અહીંયા બધા ભેગા થયા કરીએ અને દીધા જેવું છે બાપા. હાલો 5 ભાઈઓ આવી જાઓ ગોરો ચડાવવા. હા હાલો એ તમને કહું